हेलो फ्रेंड्स जेम्बे तो આવી રીતે કુકર લઈ લીધું છે। હવે આપણે એમાં તેલ એડ કરી દેવાનું। તો તેલ થઈ ગયું છે અને 250 થી 300 ગ્રામ જેટલો ગુવાર છે તે આમાં અને આપણે તેલમાં જ 2 મિનિટ થવા દેવાનું। હવે એમાં થોડું મીઠું એડ કરી દઈશું એટલે ગુવારમાં મીઠું થોડુંક એડ થઈ જાય। હવે ગુવારને શેકે 5 મિનિટ થઈ ગઈ છે। તો જો આટલો થાય શેકાય એટલે આપણે એને કાઢી લેવાનું। હવે આપણે થોડોક અજમો નાખી દેવાનો। અજમો થાય ને એટલે આદુ લસણની પેસ્ટ એડ કરી દેવાની। ગવારના શાકમાં છે ને અજમો ને લસણનો ફ્લેવર બહુ સરસ આવે એટલે એ ખાસ કરવાનું। અજમો ગેસ ના કરે, ગુવારને પચાવવામાં જલ્દી મદદ કરે એટલે આપણે એ ખાસ નાખવાનું। હવે આ થઈ જાય એટલે તરત ટામેટાની પ્યુરી છે એ એડ કરી દઈશું। તો આ ખાટી છાશ લઈ લીધી છે, દહીં હોય તો તમે દહીં લઈ શકો। એમાં 1 ચમચી મરચું એડ કરી દેવાનું, હળદર એડ કરી દેવાની અને ધાણા જીરુંનો પાવડર એડ કરી દેવાનો, ગરમ મસાલો છે એ એડ કરી દઈશું અને આ થોડુંક સંચળ છે એ એડ કરી દેવાનું। સંચળ છે ને ગવારના શાકમાં ચટપટો ટેસ્ટ આપશે એટલે એ ખાસ એડ કરજો। હવે આ બધું આપણે મિક્સ કરી દેવાનું। આને હવે મૂકી દઈએ। તો આ બધું મેં મિક્સ કરી લીધું। હવે શાક જોઈ લઈએ। હવે આ ટામેટાની પ્યુરીમાં થોડુંક આપણે મીઠું એડ કરી દઈએ તો ગ્રેવી આમ તો થઈ ગઈ છે પણ થોડીક વધારે સોફ્ટ થઈ જાય। હવે આટલું થઈ જાય ને એટલે આપણે આ જે પ્યુરી બનાવી હતી ને એ એડ કરી દઈશું। હવે આપણે આને થવા દઈશું। તો જો આવી રીતે તેલ ઉપર આવી જાય ને એટલે આપણે એને હલાવી લેવાનું।
હવે આપણે જે ગવારને એ બાફી હતી ને શેકી હતી એ આપણે અંદર એડ કરી દઈશું. હવે આટલું શેકાય એટલે આપણે પાણી એડ કરી દેવાનું. તો આશરે 1 કપ જેટલું પાણી છે. જો તમારે આવી રીતે થોડી ગ્રેવી થાય ને એવું પાણી રહેવા દેવાનું. હવે આપણે એમાં મીઠું એડ કરી દઈશું. આમાં હવે થોડુંક ગળપણ એડ કરી દઈશું આપણે. આશરે એક 1.5 ચમચી જેટલું એડ કર્યું છે મેં. હવે આપણે એને 2 વિસલ થતાં સુધી આપણે રવા દેવાનું. તો જો ફ્રેન્ડ્સ આપણું કુકર થઈ ગયું છે. હવે એને ખોલી લઈએ. તો તમે જોઈ શકો છો કે મસ્ત સિંગનું શાક થઈ ગયું છે. જો તો તમે પણ આ રીતે ચોક્કસથી એકવાર ટ્રાય કરજો. હું તમને એકવાર નજીકથી પણ બતાવું. તો જો આવી રીતે બનાવશો ને તો ખાવામાં પણ ખૂબ સરસ લાગે છે. બરાબર, તો તમે આ રેસીપી ચોક્કસથી ટ્રાય કરજો. ચાલો તો આપણે નવી રેસીપી સાથે ફરી મળીશું. થેન્ક યુ.